નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાંથી આસારામ બાપુને ઝટકો મળ્યો છે। કોર્ટે સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા બેન્ચે આસારામને માધવબાગ હાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં જણાવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ કાયદા મુજબ ગણવામાં આવશે। સર્વોચ્ચ અદાલતને સ્વાસ્થ્યના આધારે બળાત્કારના કેસમાં સજાને સ્થગિત કરવાની માંગ કરતી સ્વયંભૂ ગોડમેન આસારામ બાપુની અરજી પર વિચારવા કરવાનો ઇનકાર કરી દીધો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે આસારામને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાનની હાઈકોર્ટનો સંપર્ક કરવામાં જણાવ્યું છે। 2018માં આસારામને જોધપુરની વિશેષ પોસ્કો અદાલત દ્વારા બળાત્કાર સહિતના વિવિધ ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો। તેમને આજીવન કેદની સજા થઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।